હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. અને સવાર પડી જશે, ચા નાસ્તો કરી લીધો છે, નાવા ધોવાનું બાકી છે, થોડું કામ કરવાનું છે બધા આઈટમમાં. ચલો તમે બ્લોગમાં બનાવી રહો અને આગળ થોડું કામ કરવાનું છે, ખરું કરવાનું, ખરું કરી તમને બતાવીએ કે કઈ રીતનું છે બધું, બરાબર. અને સવારમાં જો ये सो गए वापस, તો કઈ વાર સવાર પડી એમ એટલે ઊંઘ આવી. મમ્મી જુઓ રેડી છે ખેતરમાં, દમણ તૈયાર થઈ ગયું છે. ચલો તાર તો આપણા એંડા નાખવા માટે ખરું થઈ રહ્યું છે. જુઓ આ મારા કાકાનો છોકરો સમીર, મારાથી ને એનું ખબર અમે ભાઈ બે જણા છીએ. એ ખરું કરવા જશે ખેતરમાં એક માળો ભરવા હોય, ખરું કરીને એંડા નાખવાના છે, બરાબર. જો આ રીતે ખરું કરવાનું, સાફ કરી. અને આ છોકરું જુઓ ચડીને એની પહેરી જોગ્ય પહેરે એવી રીતની છે, બરાબર. ચલો તાર બ્લોગમાં બન્યા રહો. નીતિશને બોલાવું, મળીએ દુકાને. હેલો ગાઈસ, તો જો બંકાઓ આજ નવરા પડી ગયા છે. જો હાય ગાઈસ, હાય ગાઈસ. જો હું આવું લે મેગી બનાવી કન બ્લોગ બનાવજે કન આવું બ્લોગ બનાવવા. જો બંકાઓ શું કેવું થાય તમારું? બોલડ શું કેવું થાય રાહુલ? બરાબર. આ તો ઉતરણ નહીં, ઉતરણ ને જો ઉતરણ ચાલુ થઈ જઈશ. પેલા સોયલા જઈને બે નારા તડકા બેઠા. મને લાગે પતંગ નહીં ચગાવવાના. ચલો તાર પતંગ ચગાવવાના. જુઓ પેલું કપાઈને જાય લૂંટો. અરે આ લૂંટન જો તો ખરા આઈ ગયો. રાહુલ રાહુલ શું કરતો? રાહુલ ને એનો તો તાર એક જગ્યા બે રાહુલ રાહુલ અમારે રાહુલ જબ્બો પતંગ લૂંટતો બે અમે લૂંટતા આમ કા જો આ રીતે પતંગ લૂંટતા પેલા જય બંગલોર બાજુ મત જતા હોય જ નહીં. રવિવારના રાતે તો ખેતર બે રેવ રાવલ્યો એમ બધા ને રાવ. ચલો તાર વાત તો ચાલુ થઈ ગયો. હેલો ગાઈસ, તો જો ધાબા પર કુકર લ્યો બોલાજી. ए हंतर ले हंतर रेडी हंतर. हेलो गाइस, तो आज संडे है. जो ढाबा पर पाहू आज केवल सी चकावता नहीं चौके एरिया थोड़ा गमो तो मैं लागे लुगरे अगुना तो केवल सी कहीं ना कोई બે કોને તારે જો પતંગ લે ચકાય લે ઉતા દે લે ચકા દે પોતરી. બોલો કેવાસી બે કોને લાઈક કરો, ફોલો કરો, બરોબર. ભાઈ ચેલેન્જ આવી છે પાછી. છે બધી ચેલેન્જ છે તા બધી લોબ્યાથી પેલા તામાંથી ચેલેન્જ આવી છે ભાઈ. આજે અર્જુને ચેલેન્જ આલી છે નીતિનસિંહ ને. જો ચરકાટી ચોક નીતિનસિંહ ઉપર એવો ઉપર દેખાય તમને, બરોબર. તો જો અરે હવે જોવું છે પેલી ચેલેન્જ પૂરી કરે કે નહીં કરતા. બ્લોગમાં બન્યા રહો. એ પરના બરોબર. તો અરે હા ને હવે કાપછી જોઈ લે કાલે. તું પાછળ હું પાછળથી ગુજરાવ જોઈ લે કાલે ચકમ પકડ દર. પણ આમાં સન્ડે વાળે એટલે પતંગ ચકી જ ગમમાં મને લાગે. હે આજે કપડો લેવા જવાના? તું કેવી વિસનગર કપડો લઈને આવ્યા? તું લચ્છી જો કામ ખાવા જતા? આવું થાય. અરે કાલ કોલેજ જતા ને એકલા લચ્છી ખાઈને આવ્યા. હયો પેલો આમાંથી મોબાઈલ કે આ હોય કે લડવા એમ કેવું થાય. પતંગ મો માર ભાઈ એ હતી નહીં. હવે ચાલુ થશે કાઇટ ફાઇટ. ઓ કહેવાય લેવાનું શું કહેવાય ને? કાઇટ પતંગ ફાઇટિંગ આપણે ગુજરાતીમાં કહીએ ને તો જા પેલું ચકાવા હાલા તને જા પડે બાજ ભૂઈ પડે. ચલો તામ બ્લોગ હતા હાલ અને અરે કોક કરું છું લાગે મેં ફોનમાં ટેન્શનમાં લાગે.
એ દોરી છોડ લે શું કહો ટકો મકો છોકરો જો પતંગ પતંગ ચકરી જો ખાલી આ રીબે અમારું એવો નહીં કેવું થાય કે પતંગ કપાય ને તો વોક દોર્યું આવશે ઈવાનો ને જો પતંગને પેચ લગાવવાનું ચાલુ થઈ ગયું છે વચ્ચે બધા છોકરો લંગ કરે નાખતું પેલો કે શું કરે હલે પેલા ધાબા પર દેખાય ખેંચી 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 એટલે એ બ્લોક ચાલુ એટલે આવું થાય મારો તો કટવટ નહીં થાય સીધું આવી જાય બકડે ખેંચો 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 દેખાય ભાઈ કઈ કેવું થાય કાળો પતંગ પાવો આવ્યો લૂંટન બધા ઓને ગોઠવીને જ મેળ્યા પતંગ પાછા જાય છે જો લૂંટે એનો પતંગ કપાઈ ગયો ને પાછો આવી ગયો એટલે લૂંટવામાં માણસો ઓને મૂકી દીધા બોલો કેવું હવે તમારે આવતા જો અરે પૂછતું હેલો ગાઈસ તો જો અમે નકશું બે આવી જશે ખેતરમાં ઉપર છે બે હવે દેખાય તમે ખાલી એક નંબર ઉપર બેસી જશે રે અને ઉપર બે જેવું કરી રે અમે લેવા આવ્યા છીએ દમણિયું બરાબર ઈંડાની માળો લઈ જવાની क्या तो दमनी भरी मिली हो जो ऐसे रास्ते से जाएंगे हम घुस जाएंगे ऐसे और फिर पहुंच गए हम खेतर में पहुंच गए हैं और ईंडा की माड़ो ले ली है और एका लेके जाना है मम्मी का इको गाड़ी उसको खाली करके वापस रखना है ठीक है चलो तो मिलते हैं आइए आप ईंडा चलो तो હેલો ગાઈસ તો આવી ખેતરમાં જુઓ મમ્મી બધા પોટલી અરે ઈંડા એવા 3-4 પોટલો છે ચલો પોટલો મમ્મી ઈંડાનો 4 પોટલો છે હા ભાઈ અડધા ઉતારી દીધા છે તો લઈ જઈએ ઘેર અરે આપણો મમ્મીનું ઇકો ગાડી હા જે ખાતર નાખી પાવાનું મેં ભાઈ મારા અલગ છે રે એમાં જે આવે ને સીધું અલગ થોડું કરવાનું મમ્મી શીખવાડે છે બધું હા હા ના શેવ જો માટી રમાય છે ખેતરમાં શું કહવા માં છોકલો હા શું કહવા હાય રોપી દો હાય નકશું ચો હા નકશું ચો મમ્મી જો એનો ઇકો ગાડી તૈયાર કરી દીધી છે ઇકો ગાડી ભરતી દીધી હવે જવાનું ઘેર ઈચ્છા લેબરો લઈને આવો ગાઈસ તો આપણે આવી ગયા હતા આપણા ખેતરમાં જુઓ ફેર બાદ આપણા ઘઉં આપણા બોર છે મોમાં આવવાનો બરાબર અને બોર ઉપર ચાલે છે મેગી પાર્ટી એની મોં એવું છે ને ક્યારે ઓતરા દારા પાર્ટી કરતા હોય દર રવિવારે જુઓ આપણને નિખિલ લાઈક કરો ફોલો કરો પોનો જયુબા અર્જુન બે કોને મેગી ખાવાઈ જાવ જોયું મેગી તૈયાર થઈ જશે બધા જો વઘારેલી બનાવી લેવો ને તો બધું નાખ્યું મેં વટાણા બધું તો વેજીટેબલ મેગી બનાવી છે જયુભાઈ નું ગઈ વખત હતો પ્રોગ્રામ હતો પનીર ટીકા તો દર રવિવારે કોક ના અરે મને થઈ જશે બરોબર તો મેગી બનશે તમે તારે ખાઈને આવો શાંતિથી આપણે જઈએ ઘેર
જુઓ મેગી તૈયાર થઈ ગઈ છે અને બધા ખા બેસી છે જુઓ ખાલી જુઓ એક માં તો હું તો આમના આમ જ આવશે હો. હું તો નહીં કરતો મ્યુટ સાચું કહું સાચે પૂછજો હું તો મ્યુટ નહીં કરતો હું તો જે બોલ્યો ને એ મોય મારતી એમ જ આવતું હોય જો ખાલી જયભાઈ અર્જુન નિખિલ રાહુલ ને પોનો ત્રણ જણ ખા બે ગયા હોય પિયુષ ચલો તાન કરો ભાઈ પાર્ટી બરોબર આપણે જઈએ ઘેર જો ભાઈ શું નામવાનું જુલી ભાઈ અમારે ક્યાં જુલી આવી છે મેમન કતી જો ખાલી જુલી એ જુલી કેવું લાગે નહીં ને છોકરું જુલીના બાલ તો જો એક નંબર બાકી મમ્મી એ બાજ આવું હો જુલી એ બાજ આવું કિરણ બનાયા ના જો ખાલી મેગી લઈને પર મેગી હા જય ગલ્લા હેડે ગલ્લા જોઈશે દોરા ધોકો લઈને કૂતરો મારતા હતા ને આવું ધોકો લઈને ગલ્લા હેડે જો દોરો જો દોરો જય બા જા गाइस तो नौकरी पहुंच गई जो और चचा और हम दोनों का नाइट है आज नाइट ड्यूटी करना है ड्यूटी करने के बाद देखते क्या होता है चलो ब्लॉग में बने रहो अपना ब्लॉग में बने रहो लाइक करो फॉलो करो सब्सक्राइब करो पूरो वीडियो જોવાનું રાખો જય માતાજી મળીએ કાલના બ્લોગમાં